start. Okay, thank you and welcome to the future revolution health management, health well-being અને wealth અને freedom ની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા જોઈએ કે આ છે શું. તો એને સમજવા માટે તમારી સાથે મારું નામ છે હિતેશ ગજ્જર અને ચાલો એક સુંદર જીવનની શરૂઆત કરીએ. અને હું તો આપનો કોચ અને તમને લઈ જઉં છું એક નવી જર્નીમાં. અને એ જર્ની છે તમે પોતે જે સુપરમેન છો એવી જર્ની. આ સુપરમેન જો છે એ અત્યારનો આધુનિક વ્યક્તિત્વની વાસ્તવિકતાની કહાની છે. આ વ્યક્તિની જે વાસ્તવિકતાની કહાની છે એમાં કેવી વસ્તુ છે કે માણસ પોતાના સ્ટેટસને જરૂર હોય છે, પરંતુ એ બુદ્ધિશાળીતા અને પોતાની અંદર જે શરીરની અંદર જે પોતાની આસપાસ ઇર્દ ગિર્દની મોટાભાગની કેટલીક બાબતો એટલી જબરજસ્ત ચાલતી હોય છે જેનાથી બિલકુલ અજાણ હોય છે. કેવી બાબતો? બુદ્ધિશાળી વ્યક્તિત્વની વાત કરીએ ને તો હંમેશા એમ જ કહેતો હોય મને બધું ખબર છે, રાઈટ? અને પોતાના શરીરને કશું ધ્યાન ના આપવું, પોતાના શરીરની જરૂરતો વિશે જાણ છે, એના શરીરનો જે પાવર છે, એની જે શક્તિ છે, તાકાત છે, એનાથી પણ એ અજ્ઞાન થઈ ગયો છે અને પોતાના શરીર પર એટલો ત્રાસ આપી રહ્યો છે, ના પૂછવાની વાત. જેમાં હું અને તમે અને તમારો પરિવાર અને તમારો સમાજ, કોમ્યુનિટી બધા સામેલ છે. શરીરની અંદર ચાલી રહેલા યુદ્ધ, અને યુદ્ધ ચાલે છે બધા ક્યાં જાય છે? હોસ્પિટલોની અંદર, રાઈટ? અને એ જે ભવિષ્ય છે ને એનાથી બિલકુલ અજાણથી ભરપૂર થઈ ગયો છે આપણું ભવિષ્ય. અને એના કારણે એમની લાઈફસ્ટાઈલનો આનંદ માણી રહ્યો છે, પરંતુ એ રોજિંદી જીવનની સફરની શરૂઆત કેવી રીતે કરે છે ખબર છે? સવારે પડતાની સાથે જ ઉતાવળની શરૂઆત ચાલે છે. અને પાછળ ને પાછળ ચિંતા ને ચિંતા, આ વસ્તુ લઈને ચાલતો હંમેશા રહેતો હોય છે. પણ એનાથી છૂટે ને એટલે પાછું આવી જાય છે કંઈક ખાઈ આ ખાઈ પેલો ખાઈ પીઝા, બર્ગર, આ બધું આપણે જાણીએ છીએ, નોલેજમાં બધું બહુ છે, પણ છેવટે મનુષ્ય પોતાની ઉત્ક્રાંતિમાંથી જ્યાંથી એની શરૂઆત થઈ હતી ત્યાં જ પાછો પહોંચી રહ્યો છે. હવે તમે જુઓ, જો અત્યારે હું તમને બધાને પ્રશ્ન પૂછું, શું તમે ખરેખર સ્વસ્થ છો? મારી સામે ઘણા બધા લોકો બેઠા છે. તમે સ્વસ્થ છો તો તમે એ વસ્તુ બતાવો કે તમે કેટલા લોકો સ્વસ્થ છે, રાઈટ? તો તમારા મોબાઈલની અંદર જઈને તમે જુઓ નીચે, ક્યાં સ્વસ્થ હોય તો તમારા હાથ ઉપર કરી શકો છો, શેર કરી શકો છો અને મને જણાવી શકો છો કે હા હું સ્વસ્થ છું. તમે મને બતાવી શકો છો, રાઈટ? પણ મોટા ભાગના લોકો એવું કહે છે કે ના હું સ્વસ્થ નથી અને મને કંઈક સ્વસ્થતાની જરૂર છે. લાવ, તો હવે આપણે અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છે આપણી જરૂરતોને. વોટ ઇઝ અવર નીડ? આપણી જરૂરત શું છે? વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ? પોતાના જીવનમાં જે મહત્વ છે એ શું છે? ટેકનોલોજી ખરેખર આપણા શરીર કે આપણા જીવન સાથે સંલગ્ન છે? પૈસાની ખરેખર આપણને જરૂર છે? શું આપણે એનર્જીની જરૂર છે? શું છે આપણો હેતુ? શું છે? કયા સંદર્ભથી આપણી લાઈફ જીવી રહ્યા છે? મેં ઘણા મિત્રોને પ્રશ્ન પૂછ્યો, મેં કહ્યું દોસ્ત તમારો સંદર્ભ શું છે? તો ખબર નહીં, ફરવું ફરવું, ખાવું પીવું, મજા કરવી, આ જ વસ્તુ છે. તો મેં કહું પણ એના સિવાય બી લાઈફ હોય કે ના હોય, રાઈટ? તો એમણે કીધું કે સાહેબ તમે પૂછ્યો પ્રશ્ન પછી ખબર નથી પડતી કે મારે શું કરવું છે. તો લેટ્સ પ્લે ધ ગેમ. આપણે ગેમ રમીએ અને ગેમની અંદર તમને એક જગ્યા લઈ જઉં છું. તમારા જીવનના મહત્વના એરિયા ઓફ લાઈફ કયા કયા છે? તમારા જીવનના કયા એરિયા લાઈફ છે? જુઓ, આ બોર્ડ ઉપર મેં કેટલાક પ્રશ્નો લખ્યા છે, નામ લખ્યા છે, જેની અંદર તમે જોઈ લો કે તમારા માટે કયો મહત્વનો એરિયા છે. તો હું તમારા એરિયા માટે તમને એક ચાન્સ આપું છું. તમારા ચેટ બોક્સમાં જાઓ અને તમને બધી જે તમારા માટે મહત્વનો એરિયા હોય ને એનું તમે અહીંયા લિસ્ટમાં નામ લખો કે તમારા માટે કયો એરિયા છે, રાઈટ? જે એરિયા તમને મહત્વ આપતો હોય ને એનું નામ તમે અહીંયા તમારા ચેટ બોક્સમાં જઈને લખી શકો છો. યસ, વેલકમ. ચેટમાં ફટાફટ લખીએ કોના માટે શું ઇમ્પોર્ટન્સ છે, લખીએ એટલે આપણને ખબર પડી. યસ યસ, વેલકમ વેલકમ. સ્ટાર્ટ યોર તમારા મોબાઈલમાં જઈએ, તમારા માટે જે મહત્વનો એરિયા હોય. યસ, વેલકમ. હા, ઓકે, પરેશભાઈ લખ્યું એમના માટે ડ્રીમનો એરિયા છે. હા, હેલ્થનો એરિયા છે. વેરી ગુડ. ઓકે, ઓહો વેરી ગુડ. મનીનો એરિયા છે. મનીની વાત થઈ રહી છે. શાબાશ. હા, મની તો બહુ જરૂરી છે, સાચી વાત છે. તો આ તમારા એરિયા. હા, રિલેશનશિપ. વેરી ગુડ. રિલેશનશિપની બી મહત્વતા છે. ગુડ, વેરી ગુડ. તો આ એરિયા તમે જે લખી રહ્યા છો એ એરિયા તમારા જીવનનું મહત્વ છે, રાઈટ? પણ આ જે તમારું જીવનનું જે મહત્વ છે એ ખરેખર તમને ખુશી આપે છે? તમારા જીવનની સંપૂર્ણ ફૂલફિલમેન્ટ મળે છે? તમારું એક્સપ્રેશન એટલે કે તમે જ્યાં જે તમારા વ્યક્તિત્વને પ્રભાવિત કરી શકો છો? અને આ જે છે ને એ જ તમારી ફ્રીક્વન્સી ઓફ લાઈફ છે. તમારા જીવનની જે ફ્રીક્વન્સી ચલાવે છે, તમારા જીવનની જે લહેર ચલાવે છે એ છે આ ફ્રીક્વન્સી ઓફ લાઈફ. તો આ જે રિઝલ્ટ છે, એ ખુશી મળે છે ને એ તમારા જીવનના રિઝલ્ટ છે, એ તમારા આઉટકમ્સ છે, તે તમે જે કાઢો છો. પરંતુ આની પાછળ શું ખર્ચાય છે? આની પાછળ ખર્ચ થાય છે તમારા જીવનની અંદર બોડી,
માઇન્ડ, રિલેશનશિપ, વાતાવરણ અને પૈસો. આનો જે ખર્ચ થાય છે અને એમાં સામે હોય છે તમારું કર્મ, તમારું માઇન્ડ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને વાઇબ્રેશન. પૈસાનું વાઇબ્રેશન હોય ને તો પાવર આવે અને પૈસો ના હોય તો ફુગ્ગો ફૂટી જાય. રાઈટ? હાજી. તો આ રીતે તમારા જીવનની અંદર જ્યારે પણ આવી કોઈ ઘટના થાય છે ત્યારે આ ચીજ તમારા ફ્રીક્વન્સી તમારા બોડીની ચલાવતું હોય છે, તમારા જીવનની ફ્રીક્વન્સી ચલાવતું હોય છે. અને આ બધાના સવાલના જવાબ આપણી પાસે અત્યારે અવેલેબલ છે. આની સાથે સાથે એક ભાગ ભજવે છે ને, એ શું છે ખબર છે? જીવનની અંદર તમારો ભાગ ભજવે છે સૌર ઉર્જા, મૂન ઉર્જા, પ્લાન્ટેશન ઇર્દ ગિર્દમાં, હ્યુમન એટલે કે મનુષ્ય, તમારા ભાઈ બાબુ, પછી તમારા કાકા મામા ફોઈ ફુવા, તમારા મિત્ર વર્ગ, આ બધા તમારો ભાગ ભજવે છે તમારા જીવનની ફ્રીક્વન્સી ચલાવવા માટે. એનિમલ, ગાયથી માંડીને કૂતરાથી ડોગ્સથી માંડીને કેટ, બધું જ તમે જુઓ જ્યાં પણ છે. અને સાથે સાથે ઇન્સેક્ટ પણ છે, રાત્રે મચ્છર પણ છે. તમારા મચ્છર બી તમારા જીવનની એક ભાગરૂપ તમારી સાથે હોય છે. અને એવી રીતે ઇન્સેક્ટ પણ તમારા જીવનમાં હોય છે. તો આ બધા જ લોકો તમારા જીવનની અંદર સામેલ થયેલા છે. હવે એની સાથે સાથે આપણે જોઈએ શું છે, તો આ જે જીવનમાં સામેલ થયેલા છે ને, બધું જ વિજ્ઞાન આપણા પાસે, આપણા કેટલાક વેદો, કેટલાક ઉપનિષદો, પુરાણો, શાસ્ત્રો, વિધિ વિધાન અને આધ્યાત્મ, આ બધું આપણે ઘણા વર્ષોથી જાણતા આવ્યા છે, પરંતુ ક્યારેય કોઈ દિવસ આપણે એનો ઉપયોગ કર્યો નથી. થોડું ઘણું વાંચ્યું એટલે એક જ વસ્તુ આપણી પાસે આવે છે, મને બધું આવડે. અને એ બધું જ આની જે ફ્રીક્વન્સી ઓફ લાઈફ જે છે ને, આની અંદર એમણે બધું જ બતાવેલું હતું, પરંતુ આપણે એનો અભ્યાસ ક્યારે કર્યો નથી. આ બધું વિજ્ઞાનની વાતો છે. અને જે છે ને એ છે તમારા જીવનની એનર્જી. એનર્જી એટલે કે પાવર. તમારી એનર્જી જો ફૂલફિલ્ડ છે તો પાવર તમારી પાસે છે. અને પાવર એટલે બધી જ ફ્રીક્વન્સી તમારા જીવનની અલ્ટિમેટ ચાલતી થઈ જાય છે. અને હ્યુમન બોડી અને મોબાઈલનું એક કમ્પેરિઝન તમને બતાવો. તમે આજે નવા ટેકનોલોજીકલ યુગમાં આપણે ચાલી રહ્યા છીએ, રાઈટ? અને એ યુગની અંદર જોવા જઈએ તો ટેકનોલોજીમાં મોબાઈલને આપણે રોજ રિચાર્જ કરીએ છીએ, પણ શું તમે તમારા હ્યુમન બોડીને રિચાર્જ કર્યો? કોઈ દિવસ નહીં. બોડીને રિચાર્જ કરવા માટે બધા મને એવું કહે કે સાહેબ હવે તો ખાઈ લઈએ, જમી લઈએ એટલે બહુ પેટ ભરી જાય. પણ સાહેબ એક વસ્તુ કહું, ખાલી ખાવાથી શું ખરેખર એ ચાલે છે? આ પ્રશ્ન પોતાની જાતને પૂછો કે શું ખાઈ જ લઈએ છે તો તમારે જો તમારે રેગ્યુલર સવાર બપોર સાંજ નાસ્તો મારી બધું ખાવ છો, તો પછી બીમાર કેમ પડો? તો પછી અપસેટ કેમ થાવ છો? તો પછી તમે સુસાઇડ કેમ કરી લો? તો પછી હોસ્પિટલમાં દાખલ કેમ થાય છે? જો ખાવાથી જ દુનિયા ચાલતી હોત તો બોડી તો રિચાર્જ થઈ જવી જોઈએ ને. પણ અહીંયા પણ આપણી ફ્રીક્વન્સી ઓફ લાઈફ ખોટી પડી ગઈ. આ વાત એક વૈજ્ઞાનિકના મગજમાં આવ્યું અને તેઓએ ફ્રીક્વન્સી ઓફ લાઈફ ઉપર ફાઉન્ડેશન ચાલુ કર્યું. અને માર્કસ શિમિકે તેઓનું નામ છે, જેઓ જર્મનીથી સ્થિરતા ધરાવે છે. અને તેઓએ બ્યુટીફુલ સ્ટોરી આપણે શરૂ કરી કે 20 વર્ષની ઉંમરે પોતાનો દેશ જર્મની છોડીને ભારતમાં આવ્યા અને આની શોધ ચાલુ કરી કે ફ્રીક્વન્સી ઓફ લાઈફ એટલે શું. જીવનની અંદર કઈ રીતે મારા જીવનની અંદર એક સૌમ્યતા આવે, હાર્મોનાઇઝેશન આવે અને ખુશી આવે. અને એમણે કોન્શિયસનેસ પર અધ્યયન કરી 12 વર્ષ આપણા ત્યાં જ ભારતમાં આવીને વેદ અને વેદાંતની અભ્યાસ કર્યો. અને 12 વર્ષ અભ્યાસ પછી એને પોતાના જર્મની દેશમાં જઈને એમણે એના પર શોધ ચાલુ કરી. જેઓએ હેલી ઇસ પહેલા ટાઈમ વેવર નામની એક કંપની સ્થાપના કરી અને જેની અંદર સાયન્ટિસ્ટ, ફિઝિશિયન, થેરાપિસ્ટ, એન્જિનિયર સાથે મળીને અત્યાર સુધી 10 અલગ અલગ ભાષામાં 25 બુકો લખી નાખી. અને એમણે એક જ વિશ્વાસ ચાલુ કર્યો કે લોકોની જીવનમાં ફરક લાવવો એ અમારો મેઇન મકસદ છે. અને એમણે એક ટેકનોલોજીની શોધ કરી જે આજે આપણી સમક્ષ આવી ગઈ છે. કારણ કે આજની વાસ્તવિકતા જોઈએ તો આપણા જીવનની અંદર ટેકનોલોજી છે, પાણી છે, આલ્કોહોલ છે, હવા શુદ્ધ નથી, તંબાકુના આદિ બની ગયા છે, ખાવા પીવામાં જેમ તેમ છે, લાઈફસ્ટાઈલમાં એટલા બધા ટોર્ચર કરી રહ્યા છે કે આપણા માનવ શરીરની હાલત એકદમ બદતર કરી નાખી. માનવ સૃષ્ટિને એવું કહેવાય છે કે 120 વર્ષની ઉંમર છે, એની જગ્યાએ આજે માનવ સૃષ્ટિ 15 વર્ષે, 25 વર્ષે નવજવાન છોકરો હોય કે છોકરી હોય હાર્ટ એટેકથી માંડીને અલગ અલગ બીમારીઓથી સ્વિચ ઓફ થઈ જાય છે. અને એટલા માટે આપણા જીવનની જરૂર છે શેની? આપણા જીવનની જરૂર છે એક શુદ્ધતાની પ્રોડક્ટની, એક પ્યોર ચીજ આઇટમની જરૂર છે કે જે આપણી તાકાત આપણે ઉર્જા બનાવી શકે. અને જેના કારણે આપણું માઇન્ડ, આપણું બોડી, આપણી આત્મા જે લાઈફ કહેવાય છે, જે અમેઝિંગ ઇનોવેશન કુદરતે આપણને બનાવીને આપેલું છે. અને એ કુદરતનું જે ઇનોવેશન છે એ આપણી સમક્ષ છે. જોઈએ આ કુદરતનું ઇનોવેશન કેટલું સુંદર છે. એકે એક રચના એને તૈયાર કરી છે. પાઇપલાઇનથી માંડીને, સ્ટ્રક્ચરથી માંડીને, સેન્સેશનથી માંડીને આખું ઢાંકીને સુંદરતા આપણને આપી દીધી. પણ આપણે હ્યુમન એટલા સ્વાર્થી છીએ કે આપણે એને ક્યારે ઉપયોગ જ નથી કરતા.
આપણે એને જેમ તેમ વપરાશ કરી નાખીએ છીએ. તમારા ઘરમાં મર્સિડીઝ લાવ્યા હોઈએ તો મર્સિડીઝને કેટલું રોજ કપડું મારે, કોઈ એને રચ ના કરી રાખે, તમારા મર્સિડીઝનું સાચવીને ઢક્કણ લગાવશે એની પર. પણ આપણા મનુષ્યને આ બોડી માટે જે આવ્યું એ અંદર આવવા દો. અને આ બધું આપણે જાણીએ છીએ, આપણને બધું નોલેજ છે કે રોજ કસરત કરવી જોઈએ, રોજ શુદ્ધ પાણી પીવું જોઈએ દિવસમાં, રોજ ઓર્ગેનિક ફૂડ ખાવા જોઈએ, શુદ્ધ હવા લેવી જોઈએ, વિટામિન વાળા ફ્રૂટ્સ ખાવા જોઈએ, ઓઇલથી અવોઇડ કરવું જોઈએ. પરંતુ તોય આપણી પાસે શું એનું ઇઝી સોલ્યુશન છે? આપણે વસ્તુ માનીએ છીએ કે છે કે આ બધું શક્ય જ નથી, રાઈટ? અને આ શક્ય નથી એટલા માટે હંમેશા એક ઇઝી સોલ્યુશન માટે લોકો શોધતા હોય છે. તો શું હું તમને સૌને ઇઝી એક સોલ્યુશન આપી રહ્યો, રાઈટ? તો હું ઇઝી સોલ્યુશન તમારા માટે એક રેવોલ્યુશનરી ટેકનોલોજીની અહીંયા વાત કરવા જઈ રહ્યો છું. એક એવી રેવોલ્યુશનરી ટેકનોલોજી કે જેના દ્વારા આ બધું જ હવે શક્ય છે. બધું શક્ય છે. કેવી રીતે? તો આ અહીંયા જે વાત કરું છું ટેકનોલોજી, જેમ તમે જે મોબાઈલનો ઉપયોગ કરો છો એવી રીતે કોઈ મેડિકેશન નથી કરવાનું. જસ્ટ જે મોબાઈલ વાપરીને ડિજિટલ યુઝ કરી રહ્યા છો અને મોબાઈલે આખી દુનિયાને બદલી નાખી છે, એવી જ રીતે એક ડિજિટલ મેડિસિનનો ઉદ્ભવ થઈ ગયો છે. અને ડિજિટલ મેડિસિનની ટેકનોલોજી એટલે શું છે? ક્વોન્ટમ ફિઝિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ ત્રણેયનો સમન્વય થઈ ગયો. અને ત્રણેયનો સમન્વય થઈ ગયો એવું વાત આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જે આપણા મહાન વૈજ્ઞાનિક થઈ ગયા, એઓએ આજથી 100 વર્ષ પહેલા કહી દીધેલું. એના પછી નિકોલા ટેસ્લા થયા, જેઓ વૈજ્ઞાનિક હતા, જેમણે કીધું કે જો તમે બ્રહ્માંડના રહસ્યોને જાણવા માંગો છો તો એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન પર કામ કરવું પડશે. અને આજે આ જ વૈજ્ઞાનિકો દ્વારા આની શોધ થઈ ગઈ અને જેને નોબેલ પુરસ્કાર મળ્યો અને રેવોલ્યુશનનો યુગ શરૂ થઈ ગયો છે. ને આ જે યુગ છે દોસ્તો, જે આપણા સમક્ષ આજે આપણું સૌભાગ્ય છે કે આપણે પેલી દુનિયા પણ જોઈ હતી અને આ દુનિયા પણ આપણે જોવા જઈ રહ્યા છે. તો આ સૌભાગ્યવાળી વસ્તુ આજે આપણા સમક્ષ આવી ચૂકી છે. અને વેલકમ કરું છું આપ સૌને જોરદાર તાલીથી સ્વાગત કરે. પોતાનું એક નવું વર્લ્ડ છે, હીલી વર્લ્ડ નું સ્વાગત છે. એક ટેકનોલોજી ફોર ઓલ, મતલબ હરેક માટે ટેકનોલોજી. ચાહે તમારી વનસ્પતિ હોય કે તમારી ગાડી હોય કે તમારું મકાન હોય કે તમારી બોડી હોય કે તમારા રિલેશનશિપ હોય કે તમારા પૈસા હોય, અત્ર તત્ર સર્વત્ર પર કાર્ય કરતી અદ્ભુત ટેકનોલોજી એટલે હીલી વર્લ્ડ. હીલી વર્લ્ડ એના 4 પિલર્સ છે દોસ્તો, જેની અંદર ટેકનિકલ ડિજિટલ ન્યુટ્રિશન એપ્લિકેશન એટલે કે DNA, હીલી એક ટેકનિકલ ડિવાઇસ છે જેનું નામ હીલી એડિશન છે, મેગ હેલી અને હીલી વોચ. આ 4 પિલરો દ્વારા એક ક્વોન્ટમ સેન્સર દ્વારા 9 મિલિયન ફ્રીક્વન્સીઝનું કેપિટલાઇઝેશન કરીને એ લોકોએ એનાલાઇઝર બનાવ્યું છે, જે આપણા સમક્ષ આજે આવી ચૂક્યું છે. જેનું રિસર્ચ સેન્ટર છે બર્લિન, માઇન્સ અને કર્ઝલિનમાં, જે જર્મની ખાતે આવેલું છે. અને એમનું પોતાનું રિસર્ચ સેન્ટર છે કર્ઝલિનની અંદર, જે છેલ્લા 12 થી 15 વર્ષથી સતત ફ્રીક્વન્સી થેરાપી પર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર કામ થઈ રહ્યું છે. આ જે ટેકનોલોજી એ લોકો લઈને આવ્યા છે, જે છે સાયન્સ, વિજ્ઞાનની વાત, FDA દ્વારા એની માન્યતા પ્રાપ્ત કરેલી છે અને મેડ ઇન જર્મની દ્વારા આની શરૂઆત થઈ ચૂકી છે. દોસ્તો, આ ભવિષ્યનો યુગ કેવો આવશે એનું એક નાની ઝલક આપણા સમક્ષ. Healy is not only your companion on the way to more well-being, but can also change your life from a professional point of view. As with any business, your results as a world member may vary and will be based on your individual capacity, business experience, expertise, and personal development. There are no guarantees regarding the level of success you can expect. Healy. Welcome to Healy World. What can I do for you? What's on the menu? Your health, well-being, and happiness. Would you like some? That would be nice. If so, I have the right frequencies for you. Would you like me to get you some sleep tonight? I'd love some. May I offer you a deep relaxation or strength and performance for the day? Unfortunately, I'm late for a meeting. Activate the protection program. Your wish is my command. I am more than a complex technology into a compact and easy-to-use device. The app on your smartphone knows how to use me and will be instructing you what to do next at all times. As a world member, you can build an attractive extra income as well as a long-term passive income.
not only your companion on the way to more well-being, but can also change your life from a professional point of view. એન્ડ પ્રોફેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ આ ટેકનોલોજીની આજે વિશ્વવિખ્યાત શરૂઆત થઈ ચૂકી છે દોસ્તો, અને જે અત્યારે 55 થી વધારે કન્ટ્રીઝમાં 2,500 પ્રેક્ટિશનર હેલ્થ કન્સલ્ટન્ટ દ્વારા આની શરૂઆત થઈ ચૂકી છે. આનો બેનિફિટ ક્યાં છે? આનો બેનિફિટ એક જ છે, આપણા શરીર એટલે કે આપણી ગાડીની અંદર જો રિપેરિંગ કરવું હોય તો તમારો એક જે પાર્ટ છે એ બરાબર ના કામ કરતો હોય તો આપણે પાર્ટને આપણે બદલી નાખીએ છીએ ડોક્ટર્સ. એવી જ રીતે આપણા બોડીની અંદર પણ કોઈને કોઈ ઓર્ગન્સની અંદર ડિસબેલેન્સિંગ થઈ ગયું હોય તો આપણને સોજા, દુખાવા, બેક પેઇન થી માંડીને, જોઈન્ટ પેઇન થી માંડીને, બીપી થી માંડીને, ઊંઘ ન આવવાથી માંડી હર પ્રકારની થાય. કારણ કે તમારું બોડી જે છે એ માઇન્ડથી, ફિઝિકલ બોડીથી અને પ્રાણથી, ત્રણે ચીજથી ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ ગયું છે. અને જ્યારે ડિસ્ટર્બ થાય છે ત્યારે આ બધા અલગ અલગ, જેને આપણે રોગ કહીએ છીએ, ત્યાં એનું સ્થાન લેવામાં આવે છે. હકીકતમાં એ રોગ નથી, એ છે તમારા બોડીના ઓર્ગનનો ડિસઓર્ડર. અને એટલા માટે જો આ ધ્યાન ના રાખીએ તો આપણી ગાડીમાં જેમ પંચર પડી જાય છે, આપણા ગાડીના જેમ એક્સિડન્ટો થતા હોય છે, એવી રીતે આપણા બોડી સાથે પણ ઘટનાઓ થતી હોય છે. એટલા માટે કહે છે કે પ્રિવેન્શન બેટર ધેન ક્યોર. બીમાર પડવું કરતા આપણે આપણા બોડીને ક્યોર કરવું બહુ જરૂરી છે. અને ક્યોર કરવા માટે અલગ અલગ મલ્ટિપલ ડોમેન્સની અંદર આ ટેકનોલોજી કામ કરે છે. જેમ કે તમારા બ્યુટીના ઇસ્યુની જરૂર છે, તમારે કોઈ ફિઝિકલનેસની અંદર રિક્વાયરમેન્ટ છે, તમારા ફિટનેસની રિક્વાયરમેન્ટ છે, તમારે કોઈ પેઇન ઉપર કામ કરવું છે, તમારા બોડીને ન્યુટ્રિશનની જરૂર છે, તમારા મેન્ટલ હેલ્થની જરૂર છે, તમારે વેલ્થ માટે, વેલ્થનો મતલબ અહીંયા મની નથી, પણ મનીથી પણ ઉપરની વાત છે, ઇમોશનલ બેલેન્સ કરવું છે, બોડીને કનેક્શન કરવા છે, તમારે જોઈએ છે મેરિડિયન, જે તમારે એક્યુપ્રેશર આપણે વાત કરી છે, ચક્રાસને બેલેન્સ કરવા છે, આ પ્રોડક્ટિવિટી તમારા બોડીને કરવી છે, વધારે કામ કરવું છે, સ્ટ્રેન્થન કરવું છે, કોઈ વસ્તુ પૂર્ણ કરવી છે, અને અભ્યાસ કરવો છે, ભણવું છે, મને આગળ વધવું છે, આવી કોઈ પણ બાબતમાં તમારે આ એપ્લિકેશનના માધ્યમથી તમે એનો યુઝ કરી શકો છો અને સફળતા મળી શકે છે. કારણ કે આ જે ટેકનોલોજી કામ કરે છે એની પાછળનું વિજ્ઞાન શું છે એ વિજ્ઞાનને સમજવું બહુ જરૂરી છે. કારણ કે બહુ સામાન્ય વિજ્ઞાન છે, એવું નથી કે આ વસ્તુ તમે ન કરી શકો. એ વિજ્ઞાન છે સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ, એટલે કે માઇક્રો કરંટ. જેવી રીતે આપણું જે શરીર છે એ અલગ અલગ લેયર્સથી બનેલું છે, એ આપણે વિડીયોમાં જોયું. હવે જે ઓર્ગન્સ જે બનેલા છે એ ટિશ્યુઝ દ્વારા બનેલું છે, અને ટિશ્યુ બને છે સેલ દ્વારા, સેલ બને છે મોલિક્યુલ્સ દ્વારા, મોલિક્યુલ્સ બને છે એટોમ દ્વારા, અને એટોમ બને છે સબ એટમિક પાર્ટિકલ. સબ એટમિક પાર્ટિકલ એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન, અને એને કંટ્રોલ કરે છે એ છે ઇન્ફોર્મેશન ફિલ્ડ, ધ ઇન્ફોર્મેશન ફિલ્ડ. જેટલી પણ આપણે કેમિસ્ટ્રીની દવાઓ ખાઈએ છીએ એ બધી દવાઓ મોલિક્યુલ્સ લેવલે વર્ક કરતી હોય છે, પરંતુ આપણી જે ટેકનોલોજી છે એનાથી 4 લેવલ નીચે જઈને એની ટેકનોલોજી પર કામ કરે છે. અને આ રીતે જ્યારે ટેકનોલોજી ડિટેલમાં જઈને કામ કરે છે ત્યારે એ આપણા બ્લડ સેલની ઉપર, બ્લડ સેલનું જે સ્ટ્રક્ચર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એના સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ પર કામ કરે છે. માઇટોકોન્ડ્રિયાની અંદર જઈને એ ડેવલપ કરે છે, અને ત્યાર પછી માઇટોકોન્ડ્રિયાને ડેવલપ થયા પછી એની પોતાની એનર્જીને રિબિલ્ડ કરે છે, અને તમારો સેલ અગેન પાછું રિવર્સ આખી પ્રોસેસને પૂરી કરી અને ઓર્ગન્સને, ટિશ્યુઝને રિપેર કરીને મજબૂતી બનાવે છે. અને એના કારણે સમજો કે મને ડાયાબિટીકની વાત છે, કોઈ મને બીપી થઈ રહ્યું છે, કોઈ મને થાઇરોઇડ થઈ રહ્યો છે, કોઈ મને એક્સિડન્ટ થયો છે, તો એ બધા જ ઉર્જા એના શરીરના અવયવોને રિપેર કરવાનું કામ આ સેલ જ કરે છે. કારણ કે આખી બોડી એક વાઇબ્રેશન, એનર્જી અને ફ્રીક્વન્સીના માધ્યમથી સતત ચાલતી હોય છે. ઘણીવાર તમે જોયું હશે કે તમારા બોડીના રૂવાડા ઉભા થઈ જાય છે. આ બધી સતત પ્રક્રિયાઓ ચાલતી હોય છે. એ કેવી રીતે થાય છે? સેલ સાંભળે છે અને એક્શનમાં આવી જાય છે, અને આખા બોડીમાં એક્શન આવી જાય, રાઈટ? તો આ ઘણી વસ્તુ એવી છે. અને આ વાત જે છે એ ડોક્ટર રોબર્ટ ઓવેકર અને જ્હોન નોસ્ટ્રોડ્રમ, એમણે આ વસ્તુની શોધ કરી 1985માં, અને એમણે બતાવ્યું કે આપણું સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ વોલ્ટેજ મોડ્યુલ જે છે એની અંદર -60 થી -150 સુધી જ્યારે સુધી સેલ હોય છે ત્યારે સેલ હેલ્ધી સેલ તરીકે ઓળખાય છે. અને જેમ જેમ સેલ વીક પડતો જાય એનો માઇક્રો કરંટ, એટલે એમાં સોજા, દુખાવા, બળતરા, અને આ રીતની ધીમે ધીમે બોડીનો સેલ જે છે -15 થાય એટલે ટ્રુમા સેલ થઈ જાય, એટલે કે કેન્સરનો સેલ થઈ જાય, અને સેલ ડિવિઝન થઈ અને એનું ડેથ થઈ જતું હોય છે. આ રીતે સેલ પોતાના જાતે જ ઉગવાનું,
ડિવિઝન થવાનું અને ઓટો પ્રક્રિયા છે, જે કુદરતી પ્રક્રિયા છે થતી હોય છે, પણ આપણે નરી આંખે આને જોઈ શકતા નથી. આની અંદર જ્યારે બી તમે એને માઇક્રો કરંટની ઇફેક્ટ સ્ટાર્ટ કરો છો બોડીની અંદર, ત્યારે સૌથી પહેલા 40% એમિનો એસિડનું ટ્રાન્સપોર્ટેશન વધી જાય છે. અને એમિનો એસિડનું ટ્રાન્સપોર્ટેશન વધે એટલે તમારા બોડીના બિલ્ડિંગ થવા મળે, બ્લોક્સને પ્રોટીન સિન્થેસિસ પાવર મળવા મળે, ન્યુરોન્સ અને સેન્સેશનની એક્ટિવેશન ફાસ્ટ થઈ જાય છે, અને પ્રોટીન સિન્થેસિસ એક્ટિવ થાય 70%, એટલે તમારા બોડીમાં 500 ગણો એટીપી. એટીપી એટલે કે બેટરી ચાર્જર, સેલ ચાર્જર, તમારા બોડીના એક એક સેલને ચાર્જ કરવાનું કામ એટીપી કરે છે, એમિનો ટ્રાઇફોસ્ફેટ જેને કહેવાય, રાઈટ. આ રીતે સતત તમારા બોડીને જેવો તમે માઇક્રો કરંટનો યુઝ કરો એટલે એનાલિસિસ કરવાનું ચાલુ કરે, ડિલિવરી કરવાનું ચાલુ કરે, એનાલિસિસ કરવાનું ચાલુ કરે, ડિલિવરી કરવાનું ચાલુ કરે, અને આ સતત જ આ પ્રક્રિયા ચાલુ રાખે. એવા એના કેટલાક પ્રોગ્રામો છે, 60 મિનિટથી માંડીને અલગ અલગ પ્રોગ્રામ. કેવી રીતે કામ કરે છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એક્સપર્ટ આની અંદર લાગેલો છે, ક્લાઉડ કમ્પ્યુટિંગ, જે આપણી અલગ અલગ એપ્લિકેશનના માધ્યમથી તમારા બોડીના સિગ્નલ્સ એ ઓટોમેટિકલી સર્વર પર મોકલે છે. પહેલા એ પોટેન્શિયાલિટી બેલેન્સ કરે છે, પછી એની અંદર રિયલાઇઝેશન જોવાનું આવે, એનું એનાલિસિસ જોવામાં આવે, અને પછી એ ડિલિવરી થઈ જાય. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ માઇક્રો ફ્રીક્વન્સી, જેમ કે તમારા બોડીમાં જે કરંટ તમે સ્ટાર્ટ કર્યો એનર્જીનો, એવો જ કરંટ અગર જો મારો પડોશી કે તમારા પત્ની કે બાળકો કે દાદા પપ્પા મમ્મા કોઈ પણ યુઝ કરે છે, તો એ વખતે એનો પણ કરંટ અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ લેવામાં આવશે. અને ઇન્ડિવિજ્યુઅલ શોધ કોણ કરે છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને આ બહુ જ ઇફેક્ટિવ વસ્તુ છે, જેના કારણે ઇન્ડિવિજ્યુઅલ માઇક્રો કરંટ હોવાને કારણે ફ્રીક્વન્સીઝ બનતી જાય, અને એ બોડીની જે જરૂરત છે, રિક્વાયરમેન્ટ છે, એને ફૂલફિલ કરી દે છે. આવી રીતે માઇન્ડ, બોડી અને સોલ ત્રણે પર કામ કરે છે. અને આને વાપરવું એકદમ ઈઝી છે, એકદમ ઈઝી. એલી ડિવાઇસનો વપરાશ કોણે કોણે કર્યો, તો તમને આના ફોટોગ્રાફ્સ બતાવું છું, તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. આટલા બધા લોકોએ આજે ગામે ગામ આ પ્રચાર થઈ રહ્યો છે, લોકો એનો યુઝ કરી રહ્યા છે, વાપરી રહ્યા છે, અને સતત ને સતત તમે જોઈ શકો છો દરેકના ઘરમાં આ અભિયાન, અમારું ગો ક્વોન્ટમ, અમારું જે અભિયાન છે, સૂક્ષ્મ જગતની દુનિયાનું અભિયાન ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે અમારા મિત્રો વર્તુળો. અને દરેક લોકો જઈને અને લોકોને સમજાવી રહ્યા છે કે આ ચીજ બહુ મહત્વની છે, અને એમના ઘરમાં આજે માઇન્ડ, સોલ અને બોડી અને પૈસા, આ બધી જ રીતે આ વસ્તુઓ એ લોકોને યુઝ કરી રહ્યા છે. તો જો શું આજે આપને એક પ્રશ્ન પૂછું છું, આજ આપને હીલિંગ પ્રોગ્રામ લઈ આવ્યા, ખરેખર શું તમે એનો પ્રોગ્રામ લીધો છે? નથી લીધો તો તમારા જે મિત્રો તમને અહીં આમંત્રિત કર્યા હતા એમને તાત્કાલિક મળી લો. અને આ છે એના અલગ અલગ ડિફરન્ટ પ્રોગ્રામ્સ છે. આ બધા જ પ્રોગ્રામ એક એક બટન અહીં આપેલા છે. એ દરેક પ્રોગ્રામને આપણે રન કરીએ, અને રન કરી અને આપણે એનો અનુભવ કરવા માટે અમારું જે ટ્રેનિંગ સેશન છે, સવારના પોરમાં હું 6 વાગે લઉં છું, ત્યાં તમે આવી શકો છો. અને આનું જે ભવિષ્ય છે એની પણ આપણે વાત કરી શકીએ છીએ કે ટેકનોલોજીકલ પ્રોડક્ટની અંદર કયા કયા ફાયદા છે, જે તમારા મિત્રોને સમજવા હોય એ સવારે આવી જાઓ, તો હું એને પર ડિટેલમાં વાત કરું છું. એક વિડિયો છે જેને આપણે I come back to my subject that I had taken up yesterday. આવનારું ભવિષ્ય શું છે જોઈએ. I met a scientist in Europe last year, and he's a scientist from NASA, working with astronauts and looking after their health and well-being when they are far away in space. And I asked him that how do you manage with illnesses and diseases in space? When astronauts are living in the space station for 6 months, do they carry suitcases full of medicine with them? In anticipation that I might develop hernia, I might develop blood pressure, I might develop this, I might develop that. Do they carry medication with them? And what happens if they fall sick? He said, Swamiji, we are working on a new system of therapy known as quantum therapy, and which we are successfully using with the astronauts. What is that quantum therapy? He said, it is a computer with a special software. And in the computer, we feed in all the physical parameters, you know, the blood pressure, the heartbeat, the pulse, the temperature, the this, the respiration, all the physical parameters of the astronaut. And the computer assigns a particular frequency to the person. The frequency of that person is captured by the computer.
And no matter where the person is on the planet or out of the planet, as long as that person is alive, the computer will continue to pick up that frequency being emitted by the person. And through the computer, we can treat the person. If we know that he is going to have headache, we can feed in the information in the computer, and the electromagnets will be beamed from Earth to that person. And that beam of electromagnets will alter the function of his body in space, and he will not have headache. And he said, in this manner, we can treat many other illnesses. And we can anticipate by looking at these parameters through regular testing that there is the possibility of this particular disease coming up in this life and future, and treat it. And he further said that hopefully by year 2050 we are working on that, but everybody will be carrying their own personal small computer with them, just monitoring their health and treating themselves. There won't be any need of medicine. There won't be any need of doctor. For major intervention, all these facilities will exist, but every person will have their own personal computer with their frequency. And if you look at it, you feel that headache is coming along, you just run the program for headache, and headache will go away. If you feel low in energy, you zap yourself with feel-good energy, and you will be fine. I said to him, do you know what you are talking about? All the notions of the conventional therapies will come down. They will be destroyed. અને આપણે જોયું કે અત્યારે જેટલી થેરાપીઓ ચાલે છે એ બધી થેરાપીઓ આવનારા ભવિષ્યમાં શું થવાની છે. આ રીતનું આપણું સેશન હતું આ. અને ઘણા મિત્રો આપણી સાથે જોડાયા છે, નવા મિત્રો પણ અહીંયા આવે છે, અને તેઓ અત્યારે આ વસ્તુ જાણ્યા પછી પોતાના અનુભવ પોતાની સાથે લઈ જશે. સવારે 6 o'clock આના ઉપર એક ડિટેલમાં વાત કરવા જઈ રહ્યો છું. બિઝનેસની પણ કેટલીક વાતો કરવાના છીએ. તો તમારા જેટલા બી સર્કલમાં લોકો છે એ લોકોને અત્યારે કોલ કરીને કહી દેજો. સવારે 6 વાગે આપણે ફરીથી મળશું અડધો કલાક માટે, અને જેને પણ બિઝનેસની ક્વેરી હોય એના પર ચર્ચા કરશું. સમયની અવધિ હોવાને કારણે આજનો સેશન અલગ રીતે લેવું હતું, પરંતુ અહીંયા જેટલા પણ મારા મિત્રો છે બધા જ આપણે હેલી મેમ્બર્સ છીએ, એટલે કોઈ શેરિંગ અત્યારે લઈ નથી રહ્યો. અને એટલા માટે જ મેં મારો નિર્ણય થોડો ચેન્જ કરી અને ફટાફટ મેં એક સ્લાઇડ બનાવી હતી. આપણે વિડીયો કરવો હતો, આ વિડીયો લોકો સુધી પહોંચાડવા માટે આ સેશન અહીંયા મેં રન કર્યો. તો થેન્ક યુ સો મચ. આપણે બધાએ આટલો પૂરતો સમય આપ્યો, અહીંયા આપણે આવ્યા, અને એના માટે થેન્ક યુ. આજનું રેકોર્ડિંગ હું મારા અપલોડ કરીશ યુટ્યુબ પર, અને એની લિંક પણ તમને બધાને મળી જશે. તો સેશનની અંદર વધુ લોકો આવે એનું ધ્યાન રાખજો. રાઈટ સર? ચોક્કસ. કોઈ બી વાત કરવી હોય તો મને તરત કોલ કરી શકો છો. સેશનનો એન્ડ થઈ જશે માત્ર 30 સેકન્ડની અંદર. ઓકે, તો કોઈ બી નવી વાત કહેવી હોય તો મને ડાયરેક્ટ કોલ કરીને જણાવી શકો છો. થેન્ક યુ. Very nice, Good night. sir. Very nice. થેન્ક યુ સર. મારી કોશિશ છે કે હું પ્રયત્ન કરું સારામાં સારું. બહુ ટોપ છે સેક્શન આ, અને આનો વિડીયો ચોક્કસ મોકલજો. જરૂર સર, જરૂર. આની અંદર Thank you very શું થશે, much. આપણું પોતાનું લાયસન્સ આવી જાય તો 1 કલાકનું સેશન હું કરવા માંગુ છું.